જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। મિત્રો, જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિથી પરેશાન છો, સંતાનોની અછત, પૈસા કે દેવાની અછત કે તમારું નસીબ સાથ નથી આપતું, તો મિત્રો, જાન્યુઆરી 2024ને સૌથી મોટી એકાદશી આવનારી સફલા એકાદશીના દિવસે તમારે કેળાના ઝાડ સંબંધિત આ ચમત્કારિક અને 100% સચોટ અને અસરકારક ઉપાય અજમાવો, અને તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારી બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે। મિત્ર, એક વર્ષમાં લગભગ 24 એકાદશીઓ આવે છે, અને એકાદશી 7મી જાન્યુઆરીએ તે તમામ એકાદશીઓમાં સૌથી મહાન માનવામાં આવે છે, અને આ દિવસ હજારો વર્ષો પછી ખૂબ જ દુર્લભ અને દૈવી સહયોગ બનવા જઈ રહ્યો છે, કારણ કે આ દિવસે રાજયોગ, અમૃત, સિદ્ધ યોગ તેમજ ધન લક્ષ્મી જેવા અનેક યોગોની રચના થઈ રહી છે, અને જેના કારણે આ દિવસે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મી સૌથી વધુ પ્રસન્ન થવાના છે। મિત્રો, જો તમે પણ આ દિવસે વિષ્ણુ અને મહાલક્ષ્મીને સાચા મનથી પૂજશો તો તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે। મિત્રો, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ એકાદશી પર કેળાના ઝાડ સાથે સંબંધિત આ ઉપાય કરવા જોઈએ, જે તમારું ભાગ્ય બદલીને તમને બનાવશે ધનવાન। સાથે જ આ ઉપાયથી તમારા બધા દુઃખનો નાશ થશે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો, અને મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં મેળવવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ, જય માં લક્ષ્મી લવાનું ભૂલશો નહીં। મિત્રો, માર્ગશીર્ષ શુક્લ એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે। તે મોક્ષ પ્રાપ્તિનો દિવસ કહેવાય છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું ધ્યાન કરાવ્યું હતું। આ દિવસે વ્યક્તિ પૂજા અર્ચના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે। આ દિવસે કરવામાં આવેલ દાન ઘણા સકારાત્મક પરિણામો આપે છે। આ વર્ષે સફલા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવશે। તો મિત્રો, ચાલો આપણે સફલા એકાદશીના દિવસે કેળાના ઝાડમાંથી એવા ઉપાયો વિશે જણાવીએ જે તમારું ભાગ્ય ચમકાવશે। મિત્રો, કેળાના વૃક્ષની પૂજાથી બૃહસ્પતિ પ્રસન્ન થાય છે, તો તમે એકાદશીના દિવસે કેળાના વૃક્ષના મૂળમાં ચંદનની થોડી ડાળી નાખી દો। ચંદનની જે નાની નાની લાકડી આવે છે, તેનું પણ તમે ઉપાય કરી શકો છો। તમે નાની લાકડી લઈને પીળા દોરાથી બાંધીને કેળાના વૃક્ષ પાસે અર્પણ કરો છો। તેનાથી તમારા જીવનમાં ધનનું આગમન થાય છે, વેપારમાં વૃદ્ધિ થાય છે, તમારી વૃદ્ધિ થાય છે। જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં ધનનું આગમન બની રહે છે। તો આ ગુરુવારના દિવસે કરવાનો છે। સવારના સમયે સ્નાન વગેરે કર્યા પછી જ અર્પણ કરી દો, અને ત્યાર પછી નાની નાની ડાળી જે ચંદનની લાકડી ના હોય તો તમે ગોપી ચંદન પણ 9 ટુકડાના દોરામાં બાંધીને ટીંગાડી શકો છો। તે તમારા મનની બધી જ કામના પૂરી કરે છે। મિત્રો, એકાદશીના દિવસે કે કેળાના વૃક્ષમાં પાણીની સાથે હળદર ચડાવવામાં આવે, જેમ કે થોડું જરૂર જળ લો અને તેમાં થોડી હળદર નાખો અને એ તમે મૂળમાં અર્પણ કરો છો, તો તમારું ભાગ્ય મજબૂત બને છે। જો તમને નોકરી મેળવવામાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તમને સફળતા નથી મળતી, તો કેળાના વૃક્ષમાં હળદરવાળું જળ જરૂર અર્પણ કરવા જોઈએ એકાદશીના દિવસે। જો તમે આ ઉપાય કરો છો તો ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં પરિવર્તન થાય છે। જે લોકો પોતાના જીવનમાં વધારે મુશ્કેલીમાં છે, તેમનું કોઈ પણ કાર્ય નથી થઈ રહ્યું, અને તે લોકો બધી જ જગ્યાએથી અસફળ થઈ રહ્યા છે। ઘરમાં પણ પ્રોબ્લેમ છે, જ્યાં કામ કરો છો ત્યાં પણ પ્રોબ્લેમ છે, તો તમારે એકાદશીના દિવસે કેળાના વૃક્ષના મૂળમાં થોડા ગોળ સાથે પલાળેલી ચણાની દાળ અર્પણ કરો। તો જળના પાત્રમાં થોડો ગોળ નાખી દેવાનો છે, અને તેમાં જ થોડી પલાળેલી ચણાની દાળ નાખવાની છે, અને તેને તમારે આના વૃક્ષમાં અર્પણ કરવાની છે। આ તમે એકાદશીના દિવસે કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર બની રહેશે, અને તમારા જીવનમાં જે પણ કાર્ય તમારા પૂરા નહોતા થઈ રહ્યા તે બધા જ પૂરા થવા લાગે છે। જો તમે નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો, નવો વેપાર શરૂ કરવા જઈ રહ્યા છો, શિક્ષા શરૂ કરવા જઈ રહ્યા છો, તે પછી તમે કોઈ પણ એવું કામ કરવા માંગો છો જેમાં કોઈ અડચણ ન આવે અને તમને ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જાય અને સફળતા મળે, તો તમારે એકાદશીના દિવસે કેળાના વૃક્ષમાં થોડી ખાંડ મેળવીને અર્પણ કરો, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરતાં કરતાં બોલવાનું છે। જો જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી છે, એટલે કે તમે સમસ્યાથી ઘેરાયેલા છો, દેવામાં ડૂબેલા છો, તમારા ઘરમાં માંગલિક કાર્ય રોકાયેલા છે, તમારા જીવનમાં કોઈ પણ શુભ કાર્ય નથી થઈ રહ્યું, તમારા
ઘરમાં લગ્ન છે તે પણ સરખી રીતે નથી થઈ રહ્યા, એટલે કે ખૂબ જ વધારે નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં છે, તો તમારે કેળના વૃક્ષમાં 2 હળદરની આખી ગાંઠ રાખી દો અને આ કાર્ય તમે એકાદશીના દિવસે કરો છો તો ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં જે સમસ્યા છે તે બધી જ સમસ્યા સમાપ્ત થઈ જશે અને બધા જ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ જશે। જો તમે મંદિરમાં જઈને પૂજા કરી રહ્યા છો તો મંદિરમાં કેળાનો છોડ છે અને તમે ત્યાં પૂજા કરી રહ્યા છો, પછી હળદરના ગઠ્ઠાને ત્યાં જ છોડી દો। પરંતુ જો તમે ઘરે કરો છો તો એકાદશીના દિવસે તમારે આખી હળદર ચઢાવવાની છે અને જ્યારે તે ભેગી થઈ જાય તો તેને લઈને તેને પાણીમાં બોળી દો, અથવા તો તમે તમારા ઘરના વાસણમાં આ હળદરના ગઠ્ઠાને માટીમાં દાટી શકો છો। મિત્રો, જો તમે ધનના અભાવથી પરેશાન છો કે પછી તમે ખૂબ જ વધારે અમીર બનવા માંગો છો તો એકાદશીના દિવસે કેળાના વૃક્ષના મૂળમાં તમારે 1 રૂપિયાનો સિક્કો દબાવી દેવાનો છે। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને શ્રી હરિને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। તો જો તમે આ ઉપાય તમારા ઘરમાં કરશો તો તે ખૂબ જ ઉપયોગી થશે, અથવા ગમે ત્યાં મંદિરમાં જઈને કરીએ તો 1 રૂપિયાનો સિક્કો કે 5 કે 10 રૂપિયાનો સિક્કો, તમારી પાસે સિક્કાના રૂપમાં જે પણ પૈસા છે તમારે તેને ત્યાં જ દાટી દેવાના છે। તો એ વાતનું ધ્યાન રાખો કે તમને તે માટીમાં સિક્કો નાખતા કોઈએ ન જોવું જોઈએ, કારણ કે ક્યારેક એવું થાય છે કે તમે સિક્કો નાખ્યા પછી આવો છો અને કોઈ બીજું કાઢી લે છે તો તમને તેનું પરિણામ મળતું નથી। તેથી જ્યારે તમે પછી આવો છો સિક્કો મૂકવો એટલે તમે તેને દબાવીને આવો છો। જો તમે મંદિરમાં જઈને આવું કરો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે જો ઘરમાં કોઈ છોડ હોય તો તેને હળવે હાથે વાસણની માટીમાં નાખો અને પછી તેને છોડી ઉપાય માત્ર 1 વાર કરો અને તમને તમારા જીવનમાં ચમત્કારિક રીતે પૈસા આવતા દેખાશે। તમે જે પણ કામ કરી રહ્યા છો, ભલે તે નાનો ધંધો હોય, તમારો ધંધો ખૂબ જ ઝડપથી આગળ વધે છે, નોકરીમાં પણ પ્રમોશન મળે, તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ ખુલવા લાગે છે। મિત્રો, જો તમે તમારા વિવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તમારું દાંપત્ય જીવન ખૂબ જ પરેશાનીઓમાં છે, તો તમારે એકાદશીના દિવસે જે કેળાના વૃક્ષની પૂજા તમે કરી રહ્યા છો તો તમારે કેળાના વૃક્ષ ઉપર હળદરની ગાંઠ અર્પણ કરવાની છે અને પલાળેલા મગ અર્પણ કરવાના છે અને જળ તો તમે ચડાવી જ રહ્યા છો, હળદર ચડાવી રહ્યા છો, તેની સાથે જ તમારે 2 આંખ હળદરની ગાંઠ રાખી દેવાની છે। આવું કરવાથી તમારા દાંપત્ય જીવનમાં જે પરેશાની આવે છે તે દૂર થાય છે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવવા લાગે છે, પતિ પત્નીના સંબંધ મધુર થવા લાગે છે। જો તમે આ એકાદશી પર કરશો તો તમને જલ્દી જ ચમત્કારિક લાભ મળશે। મિત્રો, તમારા લગ્ન જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી રહી છે અથવા તો તમને બાળકની કલ્પના કરવામાં ઘણી અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે શું કરવું જોઈએ કે એકાદશીના દિવસે કેળાની પૂજા કરો, તેમાં હળદર નાખીને અર્પણ કરો અને તે પછી તમારે જે કરવાનું છે, થોડું પીળું કપડું તમારે તેને કેળાના છોડ પર ચઢાવવાનું છે, અર્પણ કરવાનું છે અને તમારે કેળાની પરિક્રમા કરવાની છે। તમારે કેળાના છોડની આસપાસ ફરવું પડશે। તમારા મનમાં જે પણ ઈચ્છાઓ છે, પછી ભલે તમે લગ્નની ઈચ્છા ધરાવતા હો કે પછી તમે સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા હો, તો તમે ભગવાન બૃહસ્પતિ દેવને પ્રાર્થના કરો કે તમારા હૃદયની આ ઈચ્છા ખૂબ જ જલ્દી પૂરી થાય અને તમારા લગ્ન જીવનમાં આવતી તમામ બાધાઓ જલ્દી દૂર થઈ જાય। મિત્રો, એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી કેળાના વૃક્ષ ઉપર જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે એમ જો તમે હળદર મેળવેલું જળ અર્પણ કરો છો તો તેનાથી તમને બધા જ કાર્યમાં સફળતા મળે છે, તમારા બધા જ શુભ કાર્ય થવા લાગે છે। ઘરમાં જો કોઈ પણ પ્રકારની ધનની સમસ્યા છે, ધન રોકાયેલું છે, ધનનું આગમન નથી થઈ રહ્યું, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ નથી, તો તમારે એકાદશીના દિવસે કેળાના વૃક્ષ ઉપર ચંદનની માળા અર્પણ કરવી જોઈએ। જે પૂજાની દુકાન હોય ત્યાં ચંદનની માળા સરળતાથી મળી જાય છે, તેની લઈ લો અને તેને કેળાના વૃક્ષ ઉપર ટીંગાડી દો। તો મિત્રો, તમે આ બધા નાના નાના ઉપાય કરો છો તો તમારા જીવનમાં સુખ સુધીનું આગમન થાય છે, જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે, મનમાં કોઈ વિશેષ ઈચ્છા હોય તો એ પણ પૂરી થાય છે। આ દિવસે વ્રત કર્યા પછી સફલા એકાદશીની વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ। કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી તેમજ વ્રત કથા સાંભળવાથી વાંચવાથી તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે। તો મિત્રો, સફલા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરો।
હવે અમે તમને જણાવીએ કે રાશિ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી જેથી તમને ખૂબ જ વધારે સુખ ફળની પ્રાપ્તિ થાય। મેષ રાશિના જાતકો સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો। આ સમયે ભગવાન વિષ્ણુને પ્રસાદમાં માખણ મિશ્રીનો ભોગ ધરાવો। વૃષભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ચોખાની ખીર અર્પણ કરો। આ ઉપાયને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિથુન રાશિના જાતકો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરો। સાથે જ ભગવાન વિષ્ણુને દૂર્વા અર્પણ કરો। કર્ક રાશિના જાતકો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને દૂધ દહીં અને ગીર માળા અર્પણ કરો। સિંહ રાશિના જાતકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ તિથિ ઉપર ગોળ અને લાડુ અર્પણ કરો। કન્યા રાશિના જાતકો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ તિથિ ઉપર સ્નાન ધ્યાન દાન કરીને ભગવાન વિષ્ણુનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો। તુલા રાશિના જાતક સફલા એકાદશી તિથિ પર વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરીને પ્રસાદમાં ભગવાનની ખીર અર્પણ કરો। વૃશ્ચિક રાશિના જાતક સફલા એકાદશીની તિથિ પર દૂધમાં મધ મેળવીને અભિષેક કરો। ધનુ રાશિના જાતક ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરે। આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। મકર રાશિના જાતક ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ તિથિ ઉપર ભગવાન વિષ્ણુને ચણાદાળ અને ગોળ પ્રસાદમાં અર્પણ કરો। કુંભ રાશિના જાતકો ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરીને સાથે જ પ્રસાદમાં શ્રીફળ અર્પણ કરો। મીન રાશિના જાતકો આ તિથિ ઉપર પૂજાના સમયે ભગવાન વિષ્ણુ અને પીળા રંગના ફૂલ અને ફળ અર્પણ કરો। સાથે જ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। તો મિત્રો, આ રીતે કરી લો ઉપાય અને તમારા જીવનનો ચમત્કાર તમે જાતે જ જોવા મળશે। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો। જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે।